સચિન પોલીસ સ્ટેશનમાં ટોટલ 3 આરોપી હતા કે જેઓ પેરોલના ફરલો રજાઓ પરથી જમ્પ થયેલા હતા અને હાજર થયેલા ન હતા. એમને પકડવા માટે એક અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને એમાં પરિણામલક્ષી પ્રયત્નો કરવા બાબતે કામગીરી ચાલુ હતી. દરમિયાન આ 3 આરોપીમાંથી એક આરોપી સુરેન્દ્ર કલ્લુ પ્રસાદ વર્મા કે જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી જે છે અને એ સચિન પોલીસ સ્ટેશનમાં 2007માં આ આરોપી વિરુદ્ધમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો. આરોપીએ એની પત્નીનું મર્ડર કરેલું હતું, જે અનુસંધાને જે તે વખતે એને એરેસ્ટ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા. નામદાર કોર્ટ દ્વારા ટ્રાયલના અંતે આ આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવેલી હતી અને ત્યારથી એ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ કસ્ટડીમાં લાજપોર જેલ ખાતે હતો. 2016માં આરોપીએ પેરોલ રજા મૂકેલી હતી અને દિન 28ની એની પેરોલ રજા મંજૂર થઈ હતી. એને રજા ઉપર મુક્ત કરવામાં આવેલો હતો. ત્યારથી આ આરોપીઓ ફરીથી હાજર થયેલો ન હતો. આ આરોપીને પકડી પાડવા માટે સચિન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના 2 કર્મચારીની ટીમ બનાવી અને એમને જરૂરી સાધન સામગ્રી અને જરૂરી માહિતી આપવામાં આવેલી હતી. તે અનુસંધાને આ ટીમ એના જે મૂળ વતન એટલે યુપી કરવી ખાતે ગયેલા હતા અને ત્યાં ચોક્કસ એનું ઘરનું લોકેશન મળ્યું, એની ફેમિલી મેમ્બર પણ મળ્યા. એના પછી આ ટીમ જે છે એ વોચમાં રહી અને વેશ પલટો કરી અને આરોપીની વોચમાં રહી અને જરૂરી ફોટોગ્રાફ્સ આરોપીના હતા આ ટીમે મેળવેલા હતા. ત્યારબાદ આ આરોપી મળી આવતા આ ટીમે આરોપીને ત્યાં જ ઝડપી અને પ્રાથમિક પૂછપરછ કરી નજીકના પોલીસ સ્ટેશન લઈ ગયેલી હતી અને ત્યાંથી આ ટીમ લઈ અને સચિન પોલીસ સ્ટેશન ગઈકાલના રોજ લાવેલી હતી.